નમસ્કાર દોસ્તો, શું તમે ક્યારે વિપાસના સેન્ટર વિશેની મુલાકાત લીધી છે? સૌપ્રથમ તો વિપશ્યના એટલે શું એ પણ તમને ખબર છે? વિપાસના સાધના શું છે, વિપાસના વિદ્યા કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે છે, વગેરે જેવી તમામ માહિતી હું તમને આજના આ વિડીયોમાં જણાવીશ. તો આજે હું મહેસાણા જિલ્લાના મીઠા ગામે આવી ગયો છું. અહીંયા 10 દિવસની વિપાસના શિબિર છે, તો એમાં હું ભાગ લેવા જઈ રહ્યો છું. તો હું મારા અનુભવો વગેરે જેવી તમામ માહિતી હું આપ સૌને જણાવીશ. તો સૌપ્રથમ આ બધી માહિતી જાણ્યા પહેલા આપણે વિપાસના સેન્ટર શું છે, ત્યાં આગળ કેવી સવલતો આપવામાં આવે છે, વગેરે જેવી તમામ માહિતી જોઈશું. સો વેલકમ ટુ ધમ દિવાકર દોસ્તો. આપણે મહેસાણા જિલ્લાના મીઠા ગામ ખાતે આવી ગયા છીએ અને આ સેન્ટર ત્યાં આગળ આવેલું છે. તો સૌ પ્રથમ અહીંયા એન્ટ્રી ગેટ છે. અહીંયા ડાબી બાજુ જોઈએ તો સાધિકા નિવાસસ્થાન છે, જ્યાં આગળ મહિલાઓ અલગ રોકાતી હોય છે. અને હવે આગળ જોઈએ તો કે પુરુષ સાધક નિવાસસ્થાન છે. તો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે. ગેટની તરત જ ડાબી બાજુ અહીંયા ભોજન કક્ષ આવેલો છે, જ્યાં આગળ સવારે નાસ્તો, બપોરે લંચ અને સાંજે ડિનર હોય છે. તો આપણે અંદર જોઈ લઈએ અંદર કેવી વ્યવસ્થા છે. અહીંયા આવી સિટિંગ વ્યવસ્થા આવેલી છે. અહીંયાથી જાતે જ પોતાને સેલ્ફ સર્વિસ છે, જેટલું જોઈએ એટલું લઈ લેવાનું. પછી આપણે સીટ નંબર આપેલો હોય ત્યાં બેસીને જમવાનું. જમ્યા પછી તમારી ડીશ તમારે જાતે જ ધોવાની હોય છે, જે માટે અહીંયા સરસ મજાનું ઠંડુ અને ગરમ પાણીની પણ વ્યવસ્થા કરેલી છે. અહીંયા એક સાધક મિત્રને તમે જોઈ શકો છો, પોતાની ડીશ જાતે ધોઈ રહ્યા છે. અને આ ડીશ ધોતા એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ ડીશ 10 દિવસ સુધી તમારી જ છે, માટે સફાઈ પણ એવી કરવી કે ફરીથી તમે ઉપયોગ કરી શકો. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની ખુલ્લી જગ્યા છે, જ્યાં આગળ તમે હરીફરી શકો છો. પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમે કોઈ સાથે વાતચીત નહીં કરી શકો. અહીંયા શબ્દ તમને આર્ય મૌન જોવા મળશે. આર્ય મૌનનો અર્થ એવો થાય છે કે તમે કોઈ પણ વ્યક્તિને આંખો, હાથ, પગ કે શરીરના કોઈ પણ ઇશારાથી વાતચીત નથી કરવાની. એને આર્ય મૌન કહેવામાં આવે છે. તો 10 દિવસ સુધી સંપૂર્ણ તમારે આર્ય મૌનનું પાલન કરવાનું છે. અહીંયા તમે બોર્ડ પણ જોઈ શકો છો. હવે આગળ જતાં સાધકનું નિવાસસ્થાન આવે છે, જે 3 વિભાગમાં વહેંચાયેલું છે. વિભાગ એ, બી અને સી. વિભાગ એ સૌ પ્રથમ બનાવવામાં આવેલો હતો, ત્યારબાદ બી અને સી બનાવવામાં આવે છે. અહીંયા બોર્ડ પણ છે મેલ રેસિડેન્સીનું, જે એક રસ્તો આ તરફ જાય છે, ત્યારબાદ બીજો રસ્તો અહીં છે, અને ત્રીજો રસ્તો જ્યાં મારું નિવાસસ્થાન છે એ તરફ જાય છે. સરસ મજાનો રસ્તો એકદમ શાંતિવાળો છે, અને સવારમાં પંખીઓ બોલતા હોય છે. અહીંયા રહેવાની ખરેખર મજા આવે. હું તમને મારી રૂમ બતાવું છું, મને કેવી રૂમ આપી હતી ને ત્યાં આગળ કેવી સવલતો હતી. તો ચાલો આપણે જોઈએ મારો રૂમ કેવો છે. અહીંયા તમે જોઈ શકો છો 2 સાધકો રહી શકે એવડી સરસ મોટી રૂમ છે. પરંતુ અહીંયા આપણે 10 દિવસ એકાંતમાં જ રહેવાનું છે, માત્ર ને માત્ર એકલા જ. એટલા માટે અહીંયા એક જ સાધકને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીંયા જાળી પણ તમે જોઈ શકો છો, કોઈ અન્ય જીવજંતુ ના આવી જાય એટલા માટે અહીંયા આ પણ લગાવેલું છે. અહીંયા બાથરૂમ પણ તમે જુઓ કેવું અદ્યતન સુવિધાવાળું છે. તો આ બધી જ સવલતો આપણા વિપાસના સેન્ટરમાં આપવામાં આવે છે. હવે આગળ જઈએ. આચાર્ય ગોએન્કાજીની સ્તુતિ દરરોજ સવારે આવી રીતે વાગતી હોય છે. ત્યારબાદ હવે આપણે આવ્યા છીએ ધમ્મ હોલમાં. અહીંયા દિવસના 9 થી 10 કલાક તમારે ધ્યાન ધરવાનું હોય છે. દરેક સાધકો અહીંયા આવે છે અને પોતાનું ધ્યાન ધરતા હોય છે. દરેકને સીટ નંબર પણ આપેલું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો એન્ટ્રી ગેટ છે. અહીંયા પોતાના ચંપલ ને પાણીની બોટલ પણ અહીંયા મૂકી દેવાની હોય છે. ત્યારબાદ અહીંથી આગળ જઈએ તો સામે દેખાય છે ને પેગોડા છે, જેને શૂન્યગાર પણ કહેવામાં આવે છે, જ્યાં આગળ પર્સનલમાં તમને ધ્યાન ધરવાની વ્યવસ્થા આપવામાં આવે છે.
જે ખૂબ જ નાની ઓરડી હોય છે, માત્ર એક વ્યક્તિ બેસી શકે એટલી જ હોય છે જગ્યા. અને ત્યાં પણ તમને ગાદીને એવું આપવામાં આવે છે, જેથી ખૂબ લાંબા સમય સુધી ધ્યાન ધરી શકાય. સામાન્ય રીતે અહીંયા પરમિશન નથી હોતી, પરંતુ આપણે પરમિશન લઈને શૂટ કરેલું છે. એક ઓરડી તમને ખોલીને બતાવું છું અંદર કેવું હોય છે. જુઓ, માત્ર એક વ્યક્તિ બેસી શકે એટલી જગ્યા હોય છે અને ધ્યાન ધરવાનું હોય છે. અહીંયા ગોળાકારમાં અહીંયા આવી ઘણી બધી ઓરડીઓ બનાવવામાં આવી છે. અંત જ નથી આવી રહ્યો, તમે જોઈ શકો છો. તો આ શૂન્યાગાર છે મિત્રો. હવે આપણે બહાર જઈએ. તમે જોઈ શકો છો બધી સરસ મજાની આજુબાજુમાં પ્રકૃતિની વચ્ચે આવી વ્યવસ્થા અહીંયા આપેલી હોય છે, જે ખૂબ મજા આવે છે રહેવાની. અને રાત્રે અહીંની રોશની તમે જોઈ શકો છો, આ થાંભલા લગાવ્યા છે ને, ખૂબ સરસ લાગે. આપણો તો માહોલ. સામે તમે જુઓ તો એ મહિલાઓનું સાધિકા નિવાસસ્થાન છે, જ્યાં આગળ એ લોકો અલગ તપ કરતા હોય છે. માત્ર ને માત્ર સાધિકાઓની અલગ વ્યવસ્થા છે. અને અહીંયા આપણા સાધકોનું ધ્યાન કક્ષ, શૂન્યાગાર અને આચાર્ય નિવાસને બધું અહીંયા આવેલું છે. અહીંયા વચ્ચે સરસ મજાનું ગ્રાઉન્ડ પણ છે, જ્યાં આગળ છેલ્લા દિવસનો માહોલ તમે જુઓ, બધા કેવા વાતો કરે છે. फॉर एग्जाम्पल यहाँ पे हमारा सैटरडे एरिया तो ऐसा कोई एरिया हो આ અંતિમ 10મો દિવસ એટલે મૈત્રી દિવસ હતો, માટે આવી રીતે બધા વાતો કરી રહ્યા હતા. દરેકનું આર્યમન છૂટી જાય છે. અહીંયા સામે તમે ગેટ જોઈ શકો છો, જે સાધિકાઓનું નિવાસસ્થાનનો છે. અને અહીંયા સાધકો અમે રહેતા હતા, એ નિવાસસ્થાન બતાવ્યું તમને. સામાન્ય રીતે આ ગેટ 10 દિવસ બંધ જ હોય છે. આજે અંતિમ દિવસ છે, માટે ખોલી દેવામાં આવ્યો છે. હવે દરેક જણ પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા છે. આ હતું વિપાસના સેન્ટર. શું તમને પણ 10 દિવસની શિબિર માટે અહીં આવવું હોય તો તમને ગમે? અહીંયા કેવી સવલતો આપવામાં આવે છે વગેરે જેવી બાબતો તમે આજના વિડીયોમાં જાણી તો તમે એના ઉપર તમારો પ્રતિભાવ પણ આપી શકો છો. અને આ બધી સવલતો તદ્દન નિઃશુલ્ક છે મિત્રો. જી હા મિત્રો, એક પણ રૂપિયો કે ખર્ચ કરવાનો નથી. તદ્દન આ સેવાના ભાવે આ સેન્ટર ચાલી રહ્યા છે. તો આવી સેવાઓનો આપણે વધુ ને વધુ લાભ મેળવીએ. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. શું તમે પણ કોઈનું મંગલ ઈચ્છતા હો તો આ વિડીયો જરૂર શેર કરજો. સબકા મંગલ હો, સબકા કલ્યાણ હો. જય હિન્દ, જય ભારત.